અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને પાટણ તાલુકાના મીઠી વાવડી ગામના ડિમ્પલબેન પટેલે સાર્થક કરી છે। સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પદ્ધતિસરની તાલીમ મેળવી હાલમાં નમો ડ્રોન દીદી તરીકે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત બન્યા છે। 362 એકર જમીન વિસ્તારના ખેતરોમાં ડ્રોન થકી દવા અને ખાતરના છંટકાવમાં ડિમ્પલ પટેલ ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યા છે। છેલ્લા 4 મહિનામાં 2 લાખની કમાણી કરી લખપતિ દીદી યોજનામાં નોમિનેટ થઈ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। મહિને સરેરાશ 30,000 કરતાં વધુ આવક પ્રાપ્ત કરી ડિમ્પલ પટેલ આત્મનિર્ભર બનવાની સાથે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે। પાકમાં જીવાત અને શિયાળાનો નાશ થવાથી ઉત્પાદન પણ સારું મળે જેથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે। હું મારી આ નવી ઓળખની સફરની વાત કરું તો લક્ષ્મીબાઈ નામનું સખી મંડળ ગામમાં હું ચલાવતી હતી। ધીરે ધીરે એ મંડળની અંદર અમે 10 બહેનોની ઘણી બધી બચત કરી પણ એ બચત પૂરતું જ સીમિત હતું। પણ ધીરે ધીરે મોદી સાહેબ સરકારશ્રીની એક નવી યોજના નમો ડ્રોન દીદી યોજના એ લોકોએ અમલમાં મૂકી। અલગ અલગ ફર્ટિલાઇઝેશન કંપનીઓને આ બધી ડ્રોન દીદીઓ તૈયાર કરવા માટેની જવાબદારી આપી। તો એમાંથી જીએનએફસીના અધિકારી પાટણથી મારા ઘરે આવ્યા અને મને આખી આ યોજનાની સમજ પાડી। ડ્રોનથી છંટકાવથી ઘણા બધા ફાયદા થયા છે અમારે, કારણ કે પહેલાં અમે પંપ ગભો ઉપાડીને છોડતા હતા, એ વખતે મને ખેતરની અંદર ચાલુ પડતું હતું, કંઈ તકલીફ પડતી હતી, એના કરતાં એવું ડ્રોનથી ખૂબ ફાયદો મને મળ્યો છે। મેં રાયડાની અંદર મોડી પણ એકવાર છંટકાવ કર્યો હતો, આજે હું બીજી વાર પણ છંટકાવ કરવા જઈ રહ્યો છું આજે, અને આની અંદર મને ખૂબ ફાયદો થયો છે આના અંદર એમ, કારણ કે આની અંદર ગવર્મેન્ટ સબસિડી પણ છે આના અંદર એમ, ગવર્મેન્ટ અમારે એક એકરે 500 રૂપિયા સબસિડી પણ સરકાર આપે છે।